નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ શરૂ। વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીથી દૂર રહેવાનો સંદેશ અપાશે। કેસર કેરીની નિકાસ પર વાતાવરણની વિપરીત અસર। વિદેશમાં ખૂબ ડિમાન્ડ છતાં એક્સપોર્ટ 500થી ઘટીને 100 ટન થયું। ધોરણ 12ના વિદ્યાર્થીઓ નવા સત્રથી ગુજરાતીના પુસ્તકમાં ભગવદ્ ગીતાજીના પાઠનો અભ્યાસ કરશે। આજના સમયમાં ભગવદ્ ગીતાજી અને શિક્ષણ વચ્ચેનો સંબંધ એક મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમ પવન યથાવત। હજુ 3 થી 4 દિવસ સુધી ગરમી 41 ડિગ્રીની આસપાસ રહી શકે છે। પાણીની વપરાશનો દર ઘટી ગયો। 2 માવઠાથી ખેતીનું પાણી મળી જતા સુરતને 1 વર્ષ ચાલે તેટલું પાણી બચ્યું। બે મહિનાના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ શરૂ થઈ છે। પહેલા દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવશે। સાથે જ વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવશે। સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં એક અસામાન્ય કેસ સામે આવ્યો છે। 8 વર્ષના બાળકની આંખની પાંપણમાં તીવ્ર દુખાવો અને ખંજવાળની ફરિયાદ હતી। આંખ લાલચોળ થઈ ગઈ હતી। 1.5 કલાક ચાલેલા આ ઓપરેશનમાં 28 થી 30 જેટલા જીવંત જંતુ માથાની જૂ કાઢવામાં આવી હતી। આ જંતુઓને 6 પગ હતા, ઉપરાંત 35 જેટલા ઈંડા પણ મળી આવ્યા હતા। ઓપરેશન બાદ બાળકને તરત જ રાહત થઈ અને રજા આપવામાં આવી હતી। કમોસમી વરસાદની અસરથી આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। વર્ષ 2015-16થી 2020 સુધી દર વર્ષે 450થી 500 ટન કેસર કેરીની નિકાસ થતી હતી, જે આ વર્ષે ઘટીને માત્ર 100 ટન જેટલી જ રહેવાનો અંદાજ છે। 2025-26ના શૈક્ષણિક વર્ષથી ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ધોરણ 12 માટેની ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાજીની સમજણ આપતા 2 અધ્યાય, પાઠ 26 વૈશ્વિક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા અને પાઠ 27 ભારતીય શાશ્વત મૂલ્યો અને ગીતાનો સમાવેશ કરાયો છે। આજના સમયમાં ભગવદ્ ગીતાજી અને શિક્ષણ વચ્ચેનો સંબંધ એક મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બન્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની 16 વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું રવિવારે મૃત્યુ થયું છે। તેને કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનથી બચાવવા પ્રયાસ કરાયો હતો। જો કે તેને કોરોનાની સાથે હિપેટાઇટિસ બીનું પણ નિદાન થયું હોવાથી હિપેરિનનું ઇન્જેક્શન પણ અપાયું હતું, પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહોતો। શહેરમાં અત્યારે આવી રહેલા કોરોનાના દર્દીઓમાં કોઈને ટોસિલિઝુમેબ આપ્યાનો આ પ્રથમ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 4 મહિલાના મોત થયા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પવનની દિશા બદલાતા પશ્ચિમના ગરમ પવન શરૂ થયા છે, જેની અસરથી શહેરના તાપમાનમાં વધારો થયો છે। આગામી 3 થી 4 દિવસ દરમિયાન શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મે મહિનામાં 2 વખત થયેલા માવઠાથી શહેર તેમજ આસપાસના ખેતરોને ખેતીનું પાણી મળી રહેતા ઉકાઈ ડેમમાં સુરત શહેરને 1 વર્ષ ચાલી રહે તેટલા પાણીની બચત થઈ છે। અલબત્ત ડાંગર જેવા પાક માટે આ માવઠાથી નુકસાન પણ થયું છે। લેબગ્રોન ડાયમંડની HPHT રફના ભાવોમાં ચાઇનીઝ કંપનીઓ દ્વારા 15% સુધીનો વધારો કરવામાં આવ્યો છે। ચાઇનીઝ કંપનીઓ મેલના લેટર મોકલી સુરતના ખરીદદારોને માહિતી આપી છે। વીજળીના ભાવમાં વધારો થતાં રફના ભાવોમાં વધારો કરવાનો ખુલાસો કર્યો છે।
કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ શહેરો ઉપરાંત ગામડે ગામડે પણ આ યોજના લોકભોગ્ય બને તે માટે પ્રોત્સાહક મોડેલ સોલાર વિલેજ સ્પર્ધા અમલી બનાવી છે. આ સ્પર્ધા 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. 6 માસ દરમિયાન વધુને વધુ લોકો સોલાર રૂફટોપ લગાવે તે માટે દરેક ગામમાં પ્રવૃત્તિ હાથ ધરાશે. ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જળ સંગ્રહની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની અછત વર્તાઈ રહી છે. જો વરસાદ વધુ સમય સુધી ખેંચાય તો સિંચાઈની તેમજ પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બનવાની પૂરતી સંભાવના છે. ભાવનગરમાં છેલ્લા 2 દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાપમાનનો પારો 2 ડિગ્રી વધીને 37.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે. સાથે જ 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 52% નોંધાયું છે. છેલ્લા 5 દિવસના તાપમાનના આંકડા જોઈએ તો 3 જૂને મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી અને લઘુત્તમ 28.8 ડિગ્રી હતું. 4 જૂને મહત્તમ 36.8 અને લઘુત્તમ 27.6 ડિગ્રી નોંધાયું. 5 જૂને મહત્તમ 35.9 અને લઘુત્તમ 28.4 ડિગ્રી રહ્યું. 6 જૂને મહત્તમ 37.5 અને લઘુત્તમ 29.1 ડિગ્રી નોંધાયું. 7 જૂને મહત્તમ તાપમાન 37.9 અને લઘુત્તમ 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.